બહુ અંધારું હોય ને તો ત્યાં હાવજ બાવજ હોય ને તો ખાઈ જાય હું કેવું એટલા મિત્રો જો અત્યારે અમે આ શેરનગી રનિંગ કર્યું હતું મારા ગામમાંથી. અહીંથી ગામ નહીં દેખાય, ત્યાંની રનિંગ કર્યું હતું. હવે અહીંથી પાછા ત્યાંની રનિંગ ફેમિલી એમ છો બધા મજામાં? અત્યારે જો વહેલા હું ને યશુભાઈ નીકળી ગયા છીએ રનિંગ કરવા. આજનો અમારો પહેલો દિવસ છે રનિંગ કરવાનો. આજથી અમે રનિંગ કરવાનું ચાલુ કર્યું છે. હવે આવી છે અત્યારે વાગ્યા છે 6:30 જેવું થયું. થોડુંક અંજવાળું થાય. અમે હજી સ્ટાર્ટિંગમાં એટલા વહેલા જ જઈએ છીએ કેમ કે બહુ અંધારું હોય ને તો ત્યાં હાવજ બાવજ હોય ને તો ખાઈ જાય હું કેવું એટલા એટલે છે ને સ્ટાર્ટિંગમાં એટલા જઈએ છીએ પહેલાં. આજથી રનિંગનું સ્ટાર્ટ કરીએ છીએ અમે. તો મળીએ તમને આગળ વ્લોગમાં. ચલો ટાઈટ છે બહુ ગજબની અને અમે જો રોડે સડી ગયા છીએ. હવે ઉભા રોડે દોડવાનું છે એટલે આ ફર્સ્ટ ટાઈમ રનિંગ છે કે એટલું થાય છે જોઈએ છીએ. ટ્રાય મારીએ છીએ, થોડુંક વોર્મઅપ કરી નાખીએ પછી કરીએ રનિંગ કરવાની ચાલુ. મિત્રો તમને આગળ બદલાવું આજનો ક્યાં નગી રનિંગ કર્યું અને આજનો આપણે ટાર્ગેટ કહો કે આપણે એક નિશાની મેકી દીધી છે કે આજે આપણે અહીંયા નગી રનિંગ કર્યું છે અને આવતીકાલે આપણે એના કરતાં પણ આગળ વધવાનું છે. એટલે એ ટાર્ગેટને બ્રેક કરીને થોડુંક આગળ વધવાનું, એમ ધીમે ધીમે આપણે રનિંગની સ્પીડ વધારવાની છે. અને મિત્રો હું તો કદી રનિંગ કરવા આવતો જ નહીં, આ તો ફર્સ્ટ ટાઈમ નહોતો આજ, એટલે તો એ સારું એવું રનિંગ થઈ ગયું ફર્સ્ટ ટાઈમ આવું એટલે આમ ઘણો તો રનિંગ બરાબર થઈ જાય છે. એટલે હવે ધીમે ધીમે પ્રેક્ટિસ પાડતા જાઉં, ધીમે ધીમે આગળ વધતા જાઉં. જે આપણો ગોલ છે એ કમ્પ્લીટ કરવાનો છે એટલે એના માટે આપણે આગળ વધતા જઈશું. આ જો યશુભાઈ આવી ગયા. હાલો યશુભાઈ રોજડા તગડીને આવી ગયા. ક્યાં મેચ કેવો રોજડા આવી ગયા છે તો આપણે આમ જવું કે પાછા એ બાજુ હાલ્યા જાય ધીમે ધીમે. ત્યાંથી પાછું દોડતું જવું સાવ, ત્યાંથી પાછું રનિંગ કરતા જવું. તો બતાવીએ ક્યાં નદી અમે આજ રનિંગ કર્યું હતું. અત્યારે તો હાલીને જઈએ છીએ. આ બાજુ તો નદી, અહીંયા હાવજ હોય કા, અહીંયા હાવજ હોય એટલે આમાં આવે થોડીક અંજવાળું થાય ને ત્યાં આવી અમે રનિંગ કરવા. મિત્રો જો અત્યારે અમે આ શેરનગી રનિંગ કર્યું હતું અમારા ગામમાંથી. અહીંથી ગામ નહીં દેખાય, ત્યાંની રનિંગ કર્યું હતું. હવે અહીંથી પાછા ત્યાંની રનિંગ કરવાનો વિચાર કરીએ છીએ. થોડોક પગ મોકળા થઈ ગયા છે, હાલીને આવ્યા તો ત્યાંની રનિંગ કરી નાખીએ. હાલો મિત્રો રનિંગ કરવા ત્યાંથી સ્ટાર્ટ કરી દો, ત્યાં પગો આવી જશે. ફાઇનલી મિત્રો તો ગામમાં પગી ગયા. વહેલા એટલો જાતી વખતે લાગ્યો ને એટલો વર્ષ ખાસ ન લાગ્યો. ત્યારે તો બધા આદિવાસી બધી બોલાતું ટ્રેક્ટર બધા ખેતર જવા માંડે. આપણે જઈએ છીએ ઘર બાજુ રનિંગ કરી થાકી ગયા. કાંઈ નહીં એટલા આજે એટલે નહીં થોડા પહેલાં નીકળ્યા ડબલ કરવાનું. પહેલી એનાથી થોડુંક વધુ આગળ વધ્યું. તો આવી નાખી પહેલાં તો અમારે કસરત કરવાનો પણ પ્લાન છે. આજ કંઈ કસરત એ કંઈ અમને આવડતી નથી જેમાંથી કંઈને. કાલે અમે યુટ્યુબમાંથી જોઈ લેવું, કસરત શીખી જાઉં થોડીક, પછી કસરત કરવાની પ્લસ બોડીની બનાવવાની. રનિંગ કરીને આપણે વ્લોગમાં ફુન્યાર્યો. ફાઇનલી મિત્રો તો 11 પહોંચી ગયા છીએ. ये मम्मी तो न्या हूँ वाल लागे रनिंग કરીને ये या खाएंगे, अभी देर है, खाना वाना खाएंगे. હવે અહીંયા ગરમી થાય છે બોલું તો ફર્સ્ટ ડે માં આવું થાય. તો કેટલા વાગ્યામાં દેખાય ને 8:30 વાગે પહોંચી ગયા. સરસ કરીએ તો આપણે
ફાઇનલી ગાઈસ જો અત્યારે લાબે આવી ગયા છીએ. હા જો સુરજ દાદા ઉગી ગયા છે. અત્યારે જો બધું અમારો ગામનું વાતાવરણ વહેલા વહેલા આ બધું આપણા કપડાં સુકાય જો આજે મજા આવી ગઈ રનિંગ કરવાનું થઈ દે. કાલે કેવું જગાય છે જોઈએ છીએ. જગ્ગા હવે જશું એટલે હવે તો જો તાબે ઊભા છીએ. થોડીક વાર વિટામિન આના ક્યાં આવે ગરમ કિરણમાં કયું વિટામિન આવે હમણાં ભૂલાઈ ગયું છે. તમે કોમેન્ટ કરી દેજો તો એ ઘડીક લઈ લઈએ. તમને મળી આગળ બ્લોગમાં. તો જો અત્યારે બે ચાંદોય છે ને સૂરજ છે. આપણે ભણાવતા નથી કહેતા સૂરજને ચાંદો બે એકારે ન હોય. અત્યારે છે ને અત્યારે બધું એકારે થઈ ગયું જો છે ને. આવું છે મિત્રો. હવે ઘડીક બેઈએ પછી જઈએ નીચે બની રહ્યો બ્લોગમાં. અને મિત્રો તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. કેમ કે હવે આપણે જવાનું હોય પછી કામે ને કાંઈ ઘેરે તો રહેવાનું હોય નહીં. હવે બધું હોય આપણે इस बार फुल स्ट्रगल करेंगे. ખાઈ પીને તો હજી ખાવાનું તો બાકી છે. ખાલી નાયા છીએ રનિંગ કરીને આવીએ ને ઘડીક ફોન જોયો પછી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. અમારા દાદા જો ધાબરું ઓઢીને ઉભા. સીતારામ દાદા. સીતારામ કહી દીધા દાદા. મિત્રો નાહી ધોઈને ખાઈ લઈએ પછી જઈએ ગામ બાજુ. કેવો છે નજારો. પછી 9 વાગે તો મારે બેસિકલી કામે જવાનું હોય. તો અત્યારે માથું પાછું ઓળવી લઈએ અને ખાઈ લઈએ પછી તમને મળું આગળ વ્લોગમાં. જમવા બે ગયા ને જમવામાં જો ભાખરી શા અને આનું નામ તમે કોમેન્ટ કરજો કોઈને ખબર હોય ને તો એટલે સમજી જશે. ચાલો મિત્રો જમી લઈએ. જમીને તમને મળું આગળ વ્લોગમાં. થોડુંક હેલ્ધી ખાઈ લઈએ પછી મળું તમને ગાઈસ. જો આજે આપણે નીકળી જઈએ કામ બાજુ. આજે આપણે લઈ જવાની છે આપણી બુલેટ. જૂની બુલેટ લઈને જવાનું છે. ચાલો ટાઈમ તો થઈ ગયો છે 9 વાગી ગયા છે. હવે આપણે નીકળી જઈએ. જો અમારા દાદા ટિફિન લઈને આવ્યા છીએ. લાવો દાદા. દાદા ભાઈ ટિફિન લઈ લીધું અને હવે જઈએ આપણે કામ. તો મળીએ તમને ત્યાં જઈને જ. જો અત્યારે આપણે પહોંચી ગયા અને અત્યારમાં જો કેવું મસ્ત નજારો. અવારમાં બધા જતા હોય કામે. મસ્ત એવો નજારો છે. આપણે અત્યારે ઊભા છીએ અને દાદા જોતા જાય સામા શું કરે જો ગુતારીએ હવે હજી તો કાંઈ છે નહીં. હમણાં થોડા ઘણા આવે કામ શરૂ કરી દઈએ. ત્યાં સુધી કરીએ ઘડીક આરામ. હવા રનિંગ કર્યું અને એક વાત તો એ ફાયદો થઈ ગયા આપણે વહેલા ઉઠીએ ને માઇન્ડ તમારું ફ્રેશ રહે. શરીરમાં ફ્રેશ. તે હું સ્ટાર્ટિંગમાં 8 વાગે ઉઠતો ને એ કેવું અને અત્યારે કેવું બહુ સારું થઈ ગયું. બહુ અત્યારે માઇન્ડ એટલું ફ્રેશ છે ને વાત. માઇન્ડ પ્લસ શરીર આખો દી ફ્રેશ રહે. અત્યારે બેઠા છીએ તો બને બ્લોગમાં. ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે જમ કરીને બેઠા છીએ. ટાઈટ છે બહુ જો ધાબરો ઓઢી લીધો. અહીંયા ટીવી ચાલુ અત્યારે જો બેઠા છીએ. કામે છીએ ખાઈ પી બેઠા ઘડીક બેઈએ જોઈએ.